નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા। આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે, ગ્રહ નક્ષત્રોની ગણતરી શું છે, યોગ કરણ કયા છે, આજના દિવસનું પંચાંગ શું કહે છે જાણીશું। સાથે જાણીશું આજના દિવસનો મહિમા। એ ઉપરાંત રાશિચક્રની 12 રાશિનું ફળકથન શું કહી રહ્યું છે, કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ આપશે તેની પણ માહિતી મેળવીશું। જે દર્શક મિત્રોએ ખૂબ વિશ્વાસ મૂકી પોતાના પ્રશ્નો તકલીફો અમને જણાવ્યા છે તેના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવીશું। આ તમામ વિષય વિશે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા શાસ્ત્રીજી મહેશ જોશી। મહેશભાઈ, આપનું સ્વાગત છે। જય ગણેશ। સૌથી પહેલા તો આપણે પંચાંગથી શરૂ કરીએ। આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે? સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। જય ગણેશ। દર્શક મિત્રો, આજનું પંચાંગ આજે 17/5/2024 અને શુક્રવાર, વૈશાખ સુદ 9મી તિથિ 8:48 સુધી, એના પછી 10મીની પ્રારંભ થાય છે। આજનું શુભ નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે। એના પછીનો યોગ વ્યાઘાત યોગ છે। આજે કરણ તૈતિલ કરણ છે। આજે રાશિ સિંહ રાશિનો ચંદ્રમા છે। આજે જે પણ બાળકોનું અવતરણ થશે એમની સિંહ રાશિ આવશે। સિંહ રાશિ 4 અને 5 સુધી છે। એના પછી કન્યા રાશિની ઉત્પત્તિ થશે। એના વિશે દિન વિશેષની અંદર આજનો સૂર્યોદય 5:58 અને સૂર્યાસ્ત છે 7:13 જીવે। બિલકુલ, હવે દિન વિશેષની પણ વાત કરી લઈએ। આજના દિવસના કયા શુભ મુહૂર્ત છે, કયા એવા ચોઘડિયા છે જેમાં કાર્ય સિદ્ધ થઈ શકે? આજનું શુભ મુહૂર્ત સવારની અંદર 6:11 થી 8:32 સુધીનું છે। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 સુધી છે। રાહુ કાળ 10:57 થી 11:36 સુધી છે અને આજનું વિજય મુહૂર્ત 12:39 થી 1:36 સુધીનું છે। દિન વિશેષની આપણે વાત કરી લીધી છે। હવે આગળ વધીએ અને જે 12 રાશિના જાતકો છે તેમનું ફળકથન આજનું શું કહી રહ્યું છે તે વિશે જાણીએ। આપણે દૈનિક રાશિ ફળકથન જોઈએ। સૌથી પહેલા મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મેષ રાશિ તો મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ। તો મેષ રાશિના જાતકનો આજનો દિવસ આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો આવી શકે છે। રાજનીતિક ક્ષેત્રમાં થોડીક પરેશાની થઈ શકે છે। વેપારમાં નવી યોજનાઓ બનાવી શકો છો। મહિલાઓએ ખરીદી કરવામાં ખુશીનો અવસર પ્રાપ્ત થશે। પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી અધૂરા કામ આજે પૂરા થશે। નોકરિયાત વર્ગને આજે લાભ થશે। કોઈએ જે કહ્યું તેનાથી તમારું મનને વિચલિત કરશો નહીં તો તમારું મન માનસિક ડિપ્રેશનમાં આવી જશે। સંતાનો સાથે આનંદપૂર્વક પસાર કરો। નોકરીમાં ટ્રાન્સફર થવાના યોગ્ય સંપૂર્ણ બની રહ્યા છે। તો આજે કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન ગણેશજીને મોતીચૂરના લાડુ ધરાવો। ભગવાન ગણેશજીના 12 નામોનું સ્મરણ કરો અને આજનો આપણો શુભ રંગ એ લાલ છે। અને આજે કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ ગંગ ગણપતયે નમઃ એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે। મેષ રાશિ બાદ હવે આપણે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસનું શું માર્ગદર્શન છે તે પણ જાણીએ। વૃષભ રાશિના અક્ષર છે બહુ અને સ્વામી છે શુક્ર મહારાજ। તો વૃષભ રાશિના જાતકો આજે તમને સરકારમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે। ઉચ્ચ અધિકારી તરફથી તમને સારો સહયોગ મળવાના પણ પૂર્ણ અવસર બની રહ્યા છે। કોઈ અધૂરું કામ આજે પૂરું થવાનું થી મન તમારું ઉત્સાહ અને ઉમંગમાં વધશે। રોજગારની શોધમાં ભટકતા લોકોને આજે શહેરથી દૂર જવું પડવાના યોગ બની રહ્યા છે। આજે તમને કોઈ સામાજિક કાર્ય કરવા માટે ઈચ્છા થઈ શકે છે। વાહનની સુવિધામાં વધારો થઈ શકે છે। સંતાનની જવાબદારીઓ પૂરી થશે। નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાથી લાભ પણ થઈ શકે છે। તમને રાજ્ય કક્ષાનું પદ અથવા સન્માન મળી શકે છે। આજનો દિવસ આપના માટે શુભ છે। સમાજની અંદર તમને માન અને પ્રતિષ્ઠા વધારી શકો છો। આજે કયો ઉપાય કરીશું? તો આજના દિવસે આપના કુળદેવીને સુખડીનો પ્રસાદ અર્પણ કરો અથવા તો લાપસીનો પ્રસાદ ધરાવો અને આજનો આપણો શુભ રંગ એ લીલો છે। કયા મંત્રના જપ કરીશું? તો આજે ઓમ રીમ દુર્ગાએ નમઃ ઓમ રીમ દુર્ગાએ નમઃ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે।
વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ વીતે તેવી અમારી કામના. વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મિથુન રાશિ તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળશે. તમને કોઈ ખાસ વ્યક્તિની સાથે મુલાકાત થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવા છતાં પણ પરિણામ ઓછું મળશે, એટલે મૂંઝવાશો નહીં. વ્યવસાયમાં સમયસર કામ કરો. કોઈના દ્વારા તમે ગેરમાર્ગે દોરાશો નહીં તો આજનો દિવસ આપણા માટે થોડોક હાનિકારક છે. સામાજિક કાર્યોમાં સંયમથી વર્તો. વિરોધી પક્ષ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે. મહત્વના કામોમાં આવતા અવરોધો સત્તામાં રહેલા કોઈ પણની મદદથી દૂર થશે. રોજગારની શોધમાં તમારે ઘરેથી દૂર જવાના યોગ બની રહ્યા છે, એટલે ઘરથી દૂર જશો તો તમારો આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે કયો ઉપાય કરીશું? આજે તમે મગનું દાન કરો, ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરો તો આપનો દિવસ શુભ રહેશે. આપનો આજનો શુભ રંગ પીળો છે. અને કયા મંત્રના જપ કરીશું? તો આજે રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. જી મિથુન રાશિના જાતકોની વાત કરી. હવે આપણે આગળ વધીએ અને કર્ક રાશિના જાતકો વિશે પણ જાણીએ. તેમના માટે આજે શું તકેદારી રાખવી, શું માર્ગદર્શન? કર્ક રાશિ તો કર્ક રાશિના અક્ષર ડ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો આજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે. તમારી વાણી અને ગુસ્સા પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. રાજકીય ક્ષેત્રે અપેક્ષિત જન સમર્થન મળવાને કારણે આજે તમે થોડા દુઃખી રહેશો. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે વેપારમાં લાભ અને પ્રગતિ થવાની સંભાવના રહેશે. નોકરી ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની મહેનતનું ફળ મળશે. મનમાં સંતોષ રાખો. સંબંધીઓને નજીકના મિત્રો સહયોગથી કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી ઓછી થશે. સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે આજે સંપર્ક અને મુલાકાત થશે. એના કારણે આજે તમને ઘણો બધો ફાયદો થશે. આજે કયો ઉપાય કરીશું? તો આજના દિવસે ચોખાનું દાન કરો, ગાયોને ઘાસ ખવડાવો અને આજનો આપણો શુભ રંગ એ સફેદ છે. કયા મંત્રના જપ કરીશું? તો આજે ઓમ રીમ સોમાય નમઃ, રીમ સોમાય નમઃ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી તો કર્ક રાશિના જાતકો આપે કરેલા પ્રયાસ આપને ફળે અને આજનો દિવસ આપનો સંતોષકારક રહે તેવી કામના. કર્ક રાશિ બાદ આપણે વાત કરીએ આગળ વધીને સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે શું? સિંહ રાશિના અક્ષર છે મઠ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો આજે તમને રાજનીતિક ક્ષેત્રે કોઈ ખાસ વ્યક્તિનું માર્ગદર્શન અને સાથ મળી શકે છે. નોકરીમાં તમારા કામની સાથે તમારી કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ આજે વધી શકે છે, જેના કારણે રાજ્ય ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. બૌદ્ધિક કાર્યમાં તમને નોંધપાત્ર સફળતા મળશે. નવા ઉદ્યોગ અથવા વ્યવસાયમાં અપેક્ષિત વિકાસ અને પ્રગતિ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અંતરથી જે યાત્રા આજે પૂર્ણ થવા જઈ રહી છે, રાજ્યની યાત્રા થવાની પણ સંભાવના છે. આજે કોઈ નજીકના વ્યક્તિ, તમારા અંતર વ્યક્તિના કોઈ મુલાકાત થવાની પણ સંભાવના છે. કયો ઉપાય કરશું? તો આજના દિવસે ઘઉંનું દાન કરો, ગાયોને ઘી અને ગોળ વાળી રોટલી ખવડાવો. આજનો આપણો શુભ રંગ ગુલાબી છે. કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ ભાસ્કરાય નમઃ, ઓમ રીમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી સિંહ રાશિના જાતકોનો પણ આજનો દિવસ ઉત્તમ રહે તેવી કામના. હવે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે શું તકેદારી રાખવી એ જાણીએ. કન્યા રાશિ તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિના જાતકો આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ કામ કરતા જે લોકો છે અને આજે પ્રમોશન મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. સારા સમાચાર પણ મળી શકે છે આપણા જીવનના. સત્તામાં રહેલા લોકો કોઈ સરકારી અભિયાનમાં ખોટી ભૂમિકા ભજવી અને જવાબદારી લેવી પડી શકે છે. વેપાર ક્ષેત્રે સંકળાયેલા લોકો ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. આજીવિકાના ક્ષેત્રમાં રોકાયેલા લોકોએ તેમની સાથીદારી સાથે વધુ સંકલન બનાવવાના જરૂર પડશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. બેરોજગારને આજે નોકરીનો થોડોક તણાવ થઈ શકે છે, એનો સામનો કરવો પડે છે. આજનો દિવસ આપણા માટે થોડોક મુશ્કેલ વાળો છે, એટલે ધ્યાન રાખજો. તમારા સ્વભાવ અને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો. પતિ પત્નીના વચ્ચેના સંબંધો આજના સારા છે. તો કયો ઉપાય કરીશું? તો આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ ને વિદ્યાર્થીઓને પુસ્તક અથવા તો નોટબુકોનું દાન કરો. આજનો આપણો શુભ રંગ એ મરૂન છે. કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ કાલ દ્રષ્ટાય નમઃ, રીમ કાલાય કાલ દ્રષ્ટાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી
તો કન્યા રાશિના જાતકો આપનો દિવસ આજે તણાવ મુક્ત રહે તેવી અમારી કામના. હવે આગળ વધીએ. કન્યા રાશિ બાદ આપણે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે પણ આજનો દિવસ કેવો છે? શું તેમને મંત્રોચ્ચાર છે જેનાથી તેમને શુભ ફળ મળી શકે છે? તુલા રાશિ તો તુલા રાશિના અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિના જાતકો આજે સંતાનોના સુખમાં વધારો થશે. તમને કોઈ જૂના મિત્રો તરફથી સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક કાર્યમાં રુચિ રહેશે. તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં ગૌણ કર્મચારીઓની ખુશીમાં વધારો થશે. ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ મહત્વનો પૂર્ણ પ્રોજેક્ટ અથવા કમાન્ડ મળી શકે છે. વેપારમાં નવા સહયોગી બનશે. ઉદ્યોગોમાં પ્રગતિની સાથે લાભ થવાનો પૂર્ણ યોગ બની રહ્યો છે. રોજગારની શોધમાં ઘેર ઘેર આજે જવું પડશે. કેટલાક અધૂરા કામ આજના દિવસે પૂર્ણ થવાના સંભાવનાના પૂર્ણ યોગ બની રહ્યા છે. તો આજે કયો ઉપાય કરીશું? તો આજે હનુમાનજીના મંદિરમાં જઈ ચણા અર્પણ કરવા, તેલનો દીવો પ્રગટાવો અને ભગવાન હનુમાનજીના મંત્રના, હનુમાન ચાલીસાના પાઠ કરવા, હનુમાનજીના મંત્રના જપ કરવા. આજનો આપણો શુભ રંગ એ બ્લેક છે. અને આજે કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ હનુમાત્મકાય હુમ ફટ સ્વાહા. ઓમ રીમ હનુમાત્મકાય હુમ ફટ સ્વાહા. આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી. તો તુલા રાશિના જાતકો આપના અટકેલા કાર્યો આપના પ્રયાસોથી આજે સંપન્ન થાય તેવી અમારી આશા. હવે આગળ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની પણ કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ. વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકો આજનો દિવસ આપનો બિનજરૂરી દોડધામથી શરૂ થશે. કોઈ પણ અપ્રિય સમાચાર આજના દિવસે મળી શકવાની શક્યતા છે. કાર્યસ્થળમાં જીવન સાથી તરફથી તમને ખુશીના સહકાર મળશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ વિશેષ સહયોગ પણ મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. વેપારમાં પ્રગતિનો માર્ગ આજે મોકળો થશે. વિચારોને સકારાત્મક દિશા આપો. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધવાની પૂર્ણ સંભાવના છે. તમારા વ્યક્તિત્વ અને સમસ્યાઓનો હલ આજના દિવસે પૂર્ણ કરી શકો છો. આજે કયો ઉપાય કરીશું? તો આજે બુંદીના લાડુ ગરીબને ખવડાવો. કાળા કૂતરાઓને બિસ્કિટ અને દૂધ પીવડાવો. આજનો આપણો શુભ રંગ એ પીળો છે. અને કયા મંત્રના જપ કરીશું? ઓમ રીમ ઉપમન્યુ નારદાય સ્વાહા. ઓમ ઉપમન્યુ નારદાય સ્વાહા. આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી. વૃશ્ચિક રાશિના જાતકો આપને તમામનો સાથ સહકાર મળે અને આજનો દિવસ આપનો પ્રગતિકારક રહે તેવી અમારી કામના. હવે આપણે આગળ વધીએ અને ધન રાશિની વાત કરીએ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જાણીએ. ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિના જાતકો આજના દિવસે આપનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. કાર્યસ્થળ પર આવીને કોઈ પણ આજે ઘટના બની શકે છે જેના કારણે તમે અચાનક આર્થિક લાભ થઈ શકે છે. બીજા વિવાદોમાં પડવાનું ટાળો. જો મામલો વધશે તો તમારે આજે થોડા ગંભીર જેલ જેવા યોગ પણ બની શકે છે. આજે કોઈ પણ પ્રકારનું વ્યસન કરો નહીં. વાહન ચલાવવાનું ધીમે રાખો, નહીં તો કોઈ અકસ્માત થવાના યોગ પણ આજના બની રહ્યા છે. વાહન, જમીન અને મકાન ખરીદી માટે નવી યોજના બનાવવામાં આવશે. તમારી ધીરજ ઓછી થવા ન દો. તમારા ગુસ્સા પર આજે નિયંત્રણ રાખો. સામેવાળા વ્યક્તિ તમારી નબળાઈ જાણવા ન દો. સારા મિત્રોનો વ્યવહાર આપને સહકાર આપશે. આજનો દિવસ થોડોક આપણો ગંભીર છે એટલે બહુ સાવધાની રાખવી બહુ જરૂરી છે. તો કયો ઉપાય કરીશું? તો આજના દિવસે શિવ મંદિરમાં જઈને ચોખાનું દાન કરો. આજનો આપણો શુભ કલર એ બ્લુ છે. અને આજે કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ ઈશાનાય નમઃ. ઓમ રીમ ઈશાનાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ ઉત્તમ રહેશે. જી. થોડા ધીરજ અને સંયમથી આજનો પણ દિવસ આપનો સારો પાર થાય તેવી અમારી આશા. હવે આગળ વધીને વાત કરીએ આપણે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે શું છે? મકર રાશિ તો મકર રાશિના અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજનો દિવસ સામાન્ય લાભ અને પ્રગતિનો રહેશે. તમારી જરૂરિયાતોને કંટ્રોલમાં રાખો. સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહો. ગુપ્ત દુશ્મનો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. એનો પ્રયાસ કરશે તમારા ફાયદો ઉઠાવવાનો. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. તમારા સહકર્મી સાથે આજે તાલમેલ જાળી રાખવાની બહુ જ જરૂરી છે.
આજીવિકાના ક્ષેત્રે કાર્યક્ષેત્રમાં પ્રત્યે વધુ સાવધાની રાખો. વેપારી વર્ગની સ્થિતિ આજે સામાન્ય રહેશે. આજે કયો ઉપાય કરીશું? તો આજના દિવસે કીડિયારું પૂરો, કાચું સીધું શિવ મંદિરમાં અર્પણ કરો. આજનો આપણો શુભ રંગ એ સફેદ છે અને આજનો આપણો મંત્ર છે રીમ ગોવિંદાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ. આ મંત્રનો જપ કરશો તો આપણો દિવસ ઉત્તમ રહેશે. જી. તો મકર રાશિના જાતકો, આજનો આપનો દિવસ શુભ વીતે અને હિત શત્રુઓથી આપનું રક્ષણ થાય તેવી અમારી કામના. હવે કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો, શું માર્ગદર્શન? કુંભ રાશિના અક્ષય ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો, આજે આવકના નવા સ્ત્રોતનો ખુલશે. કોઈ વ્યવસાયિક યોજના પૂર્ણ થવાની આજે સંભાવના છે. રોજગારોને રોજગાર મળશે. વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને આજે લાભ અને સન્માન મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. વ્યક્તિ દૂર દેશથી ઘરે પહોંચે. આજે તમારા પ્રિય વ્યક્તિનું મિલન થવાના પણ યોગ બની રહ્યા છે. વિદેશમાં રહેતા લોકો આજે તમારા ઘર વાપસી આવવાના પણ યોગ બની રહ્યા છે. રાજકારણમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે. નવા મિત્રો વેપારમાં ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય આજે પૂરા થશે. પરિવારમાં સુખનો આજે વધારો થવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. બાળકોને રમત ગમતની સ્પર્ધાઓમાં સારી સફળતા અને સન્માન મળી શકે છે. તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ અને સાથ પણ મળવાની પૂર્ણ સંભાવના છે. આજે સાસરિયા તરફથી તમને આર્થિક પણ મદદ મળી શકે છે. પતિ પત્નીના આજે સંબંધો બહુ મધુર રહેશે. આજના દિવસે કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ચણા અર્પણ કરો અને પીળા વસ્ત્રનું દાન કરો. આજનો આપણો બીજ મંત્ર છે રીમ કાલિકાય નમઃ, રીમ કાલિકાય નમઃ. એ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ શુભ રહેશે. આજેનો જીવે. તો કુંભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ શુભ રહે તેવી અમારી કામના. હવે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ. મીન રાશિ, તો મીન રાશિના અક્ષરે દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિના જાતકો, આજે તમને નોકરી મળવાના પૂર્ણ ચાન્સ બની રહ્યા છે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા આપની વધશે. રાજકીય પદમાં પ્રતિષ્ઠા વધારવાનો થશે. તમે કોઈ શુભ પ્રસંગમાં આજે ભાગ લેવાનું પ્રયત્ન કરશો અને એના કારણે તમને આજનો દિવસ આપણો ઉત્તમ રહેશે. માન સન્માન વધવાના પૂર્ણ ચાન્સ યોગ બની છે. આજે તમને સારું નિમંત્રણ પણ મળી શકે છે. કેટલાક નવા મહત્વપૂર્ણ કાર્ય જવાબદારી મળવાથી કાર્યક્ષેત્રમાં માન પ્રતિષ્ઠા પણ વધી શકે છે. વેપારમાં નવા સહયોગી બનશે. સંગીત ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળશે. વાહન ખરીદવા અને આપણી જે જૂની ઈચ્છાઓ હતી એ આજે પૂર્ણ થશે. કયો ઉપાય કરીશું? તો આજના દિવસે વસ્ત્રનું દાન કરો. આજનો આપણો શુભ રંગ કેસરી છે અને આજે મંત્રનો જપ કરવાનો. રીમ મધુસૂદનાય નમઃ, રીમ મધુસૂદનાય નમઃ. આ મંત્રનો જપ કરશો તો આપણો દિવસ ઉત્તમ રહેશે. જી. તો મીન રાશિના જાતકોનો પણ દિવસ ઉત્તમ રહે તેવી અમારી કામના. આપણે 12 રાશિના જાતકોનું ફળ કથન તો જાણી જ લીધું છે. હવે સમય થયો છે એ દર્શક મિત્રોનો કે જેમણે પોતાની સમસ્યા અહીં અમને ગઈકાલે કોલ કરી જણાવી હતી. પોતાના પ્રશ્નોનું નિરાકરણ તેઓ ઈચ્છી રહ્યા છે અને તેમણે આપેલી જે વિગતો છે તેના આધારે કુંડળી મેળવીને એ માર્ગદર્શન મહેશભાઈ આપશે. જી, અહીંયા પ્રથમ પ્રશ્ન હતો વિજયભાઈનો. વિજયભાઈની તારીખ છે 4/7/1978, 9 વાગે સવારે પિંપળી. વિજયભાઈનો પ્રશ્ન હતો મકાન વેચાતું નથી, જમીન ક્યારે પાછી મળશે અને બીમારી ક્યારે જશે. તો વિજયભાઈ, આપની કુંડળીને રિસર્ચ કરતા આપની કર્ક લગ્નની કુંડળી ઉદિત થાય છે. ધનસ્થાનની અંદર શનિ મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને સૂર્ય ચંદ્રનો ગ્રહણ દોષ છે અને કુંડળીની અંદર કાલ સર્પ યોગ પણ બની રહ્યો છે. જેના કારણે આપણા જીવનમાં આ બધા તકલીફ અને સમસ્યાઓ ઊભી થઈ છે. એના માટે તમે આ જ બધા ગ્રહોનું જો નિવારણ કરાવો તો તમારો આ જે તકલીફો છે દૂર થશે. મકાન વેચવાના યોગનું આપણું જે છે એ આપણું પૂર્ણ થશે અને તમારું અહીંયા મકાન વેચાતું એક તમને હું પ્રયોગ બતાવું છું. એ જો તમે પ્રયોગ કરશો તો અવશ્ય આપનું મકાન વેચાઈ જશે. ઈશાન ખૂણાની અંદર આખી હળદર અને ત્યાં ચણાની દાળ લઈ અને ત્યાં મૂકી અને એક દીવો કરવાનો અને દીવો કરીને ઓમ ગંગ ગણપતે નમઃ, ઓમ ગંગ ગણપતે નમઃ એ મંત્રની તમે જો 11 માળા આવી દર ગુરુવારે 21 ગુરુવાર કરશો તો અવશ્ય આપનું આ મકાન વેચાઈ જશે. બીજા નંબરની અંદર અહીંયા પ્રશ્નો તો ગોવિંદભાઈનો. તો એમની તારીખ છે 9/4/1959, 9 વાગે સવારે મુંબઈ. તો એમને પ્રશ્ન હતો કે શારીરિક પીડા ક્યારે દૂર થશે
અને એનો કોઈ ઉપાય બતાવો. તો આપની કુંડળી વૃષભ લગ્નની ઉદિત થઈ છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે કુંડળીની અંદર રાહુની મહાદશા ચાલી રહી છે અને રાહુની મહાદશા પંચમ સ્થાનની અંદર હોવાથી આપની અત્યારે પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે. કુંડળીની અંદર 4/1/2024 પછીની પરિસ્થિતિ આપની સારું થશે. એની પ્રમાણે તમારી શારીરિક પીડા દૂર થશે. તો તમારો જે પ્રશ્ન છે એને દૂર કરવા માટે તમારે ભગવાન શિવજીની આરાધના કરો અને રાહુના જપ કરવાની જરૂર છે. કેમ કે રાહુના દશાના કારણે અત્યારે તમારા શરીરની અંદર આર્થિક અને શારીરિક પીડાઓ જે ઊભી થઈ છે એ દૂર થશે. તો રાહુના જપ કરાવો અને રાહુના મંત્રના ઓમ ભ્રામ ભ્રીમ બ્રોમ સ રાહવે નમઃ આ મંત્રના 18,000 જપ કરશો તો આપનું આ જીવનની જે પણ સમસ્યાઓ છે એ દૂર થશે. આગળ પ્રશ્ન હતો કૌશિકભાઈનો. કૌશિકભાઈની તારીખ છે 7/2/1988 સવારે 4 વાગે અમદાવાદ. એમનો પ્રશ્ન હતો કામ ધંધો ચાલતો નથી. તો કૌશિકભાઈ આપની કુંડળી ધન લગ્નની ઉદિત થઈ છે. 2 ભુવનની અંદર શનિ મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને જન્મ કુંડળીની અંદર અત્યારે ગુરુની મહાદશા ચાલી રહી છે. ગુરુની મહાદશા લગ્નેશની દશા બહુ ઉત્તમ બતાવી છે અને લગ્નેશની દશા માણસને અવશ્ય ફાયદો જ આપે, નુકસાન ન આપે. પણ તમારી કુંડળી રિસર્ચ કરતા 12મા સ્થાનની અંદર એવા પાપ ગ્રહો બેઠા છે જેના કારણે ધનનો વ્યય થાય છે અને તમારા ખર્ચા ઉપર થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે અને કામ ઉપર બહુ ધ્યાન રાખો. કેમ કે કુંડળીની અંદર ઘણા એવા યોગો છે જેના કારણે તમારું ધ્યાન બીજે ભટકી જાય છે, એના કારણે તમને તકલીફ આવે છે. તો એના માટે તમે શનિ મંગળનો અંગારક યોગનું નિવારણ કરો, ભગવાન નારાયણની પૂજા કરશો તો તમારો ધંધો અવશ્ય ચાલશે. આગળ પ્રશ્ન હતો તરુણભાઈનો 4/9/1993 5:45 સવારે અમદાવાદે. પ્રશ્ન એવો હતો કે ફરી લગ્ન યોગ ક્યારે છે અને ધંધા ની અંદર ક્યારે સફળતા મળશે. તો તમારી કુંડળી મીન લગ્નની ઉદિત થાય છે અને મીન લગ્નમાં શુક્ર ઉચ્ચ રાશિનો છે એ સારો છે. એ સપ્તમ ભુવનમાં બૃહસ્પતિ હોવાથી એવું કે કારકો ભાવ નાશાય જ્યોતિષશાસ્ત્ર એવું કે જે ભાવની અંદર ગુરુ બેઠો હોય એ ભાવ બગાડે. તો સપ્તમ ભુવનની અંદર જો ગુરુ બેઠો હોય તો ઘણીવાર લગ્ન જીવનમાં વિચ્છેદ ઉભા થતા હોય છે. તો એના કારણે આપણું લગ્ન તૂટ્યું છે. પણ ફરી યોગ આપના અહીંયા બતાવી રહ્યા છે કે તમે જો ગુરુની પૂજા કરાવશો તો તમારું અહીંયા આ 24/8/2024 પછીના યોગ સંપૂર્ણ બની રહ્યા છે. અને ગુરુને લગતું જો નિવારણ કરાવો અને તમારી કુંડળીમાં સપ્તમ ભુવન દૂષિત હોવાથી અર્ક વિવાહ નામની વિધિ કરાવશો તો અવશ્ય આપના લગ્ન બીજી વાર થઈ જશે. આગળ પ્રશ્ન મયુરભાઈનો હતો 23/1/2006 ને 21 સાંજે અહીંયા જામનગર. એમનો પ્રશ્ન તો લગ્ન ક્યારે થશે. તો આપણી કુંડળી કર્ક લગ્નની ઉદિત થઈ છે અને કર્ક લગ્નની કુંડળી અંદર સપ્તમ ભુવનની અંદર સૂર્ય કેતુ અને બુધની યુતિ છે. એવું કહેવાય છે કે 7મા સ્થાનની અંદર સૂર્ય હોય ને તો હંમેશા એ દૂષિત જ ફળ આપે છે. 7મા સ્થાનમાં સૂર્ય એ લગ્ન જીવન બગાડે છે. તો એ 7મા સ્થાનમાં સૂર્ય અને કેતુ બંને ગ્રહણ યોગ થાય છે. તો એ ગ્રહણ યોગનું જો નિવારણ કરાવવામાં આવે, અહીંયા અર્કવ્યા નામની જો સૂર્યની પુત્રી સાથે અર્કી સાથે જો આપણા લગ્ન કરવામાં આવે તો અવશ્ય આપણી આ સમસ્યા દૂર થશે. 22/2/2025 થી આપણા લગ્નના યોગ શરૂ થઈ છે અને આપણે લગ્ન થઈ જશે. અહીંયા આગળ પ્રશ્ન હતો વિરેન્દ્રભાઈનો. તો વિરેન્દ્રભાઈની તારીખ છે 13/1/1994 5:30 સવારે ભાવનગર. પ્રશ્ન હતો ધંધાની અંદર અહીંયા સારી સફળતા મળતી નથી, ધંધો અનુકૂળ આવતો નથી તો શું કરવું. તો આપણી ધન લગ્નની કુંડળી ઉદિત થાય છે અને આપણી કુંડળી રિસર્ચ કરતા સૂર્ય મંગળનો અંગારક યોગ છે. સૂર્ય મંગળનો અંગારક યોગ બને છે અને કુંડળી અંદર એવા ઘણા બધા ગ્રહો છે જેના કારણે તમે એક ધંધો સ્થિર રાખી શકતા નથી. જેમ જેમ દર 3 વર્ષે કંઈક ના કંઈક કારણોસર તમે ધંધો બદલાવો છો એના કારણે આપણને મહેનત મળતી નથી. 22/3/2025 થી આપણો ધંધો સારો ચાલવાના યોગ બની રહ્યા છે. તમારી કુંડળી દરમિયાન તમે જો આ સૂર્ય મંગળના અંગારક યોગનું જો નિવારણ કરાવશો અને બીજું પિતૃઓની પૂજા કરશો, તમારા ઘરની અંદર પાણીયારે પિતૃઓનો દીવો કરો અને પિતૃઓ પાસે તમારી પ્રાર્થના કરશો તો અવશ્ય આપણી કામના પૂર્ણ થશે અને આપણું જીવન શુભ રહેશે. જી તો બિલકુલ આ તમામ દર્શકો જેમના સવાલોનો જવાબ આશા રાખીએ કે મળી ગયો હશે. જે સમસ્યા છે તેનો ઉકેલ આવે એવી અમારી પણ પ્રાર્થના. મહેશભાઈ, આપે પંચાંગ કીધું, દિન વિશેષની મહિમા જણાવી અને સાથે જ 12 રાશિઓના ફળકથનની સાથે દર્શકોના સવાલોનો જવાબ પણ આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી મહેશજી પાસેથી આપણે સૌએ માર્ગદર્શન મેળવ્યું. પરંતુ હજુ આપની પાસે કોઈ એવી અંગત સમસ્યા છે અને એવા અંગત પ્રશ્ન છે જે ટીવીના માધ્યમથી જાહેરમાં આપ નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપ તેમનો નંબર જોઈ શકશો. આ નંબર પર તેમનો સીધો સંપર્ક સાધી તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.